શ્રી મહાકૃષ્ણાર્પણમસ્તુ। આજથી 7 દિવસ સુધી આપણી જે આ કથાનો ક્રમ રહેશે, બપોરે 3 વાગે કથા શરૂ થશે, પોથીજીનું પૂજન થશે, ત્યાર પછી આ દામોદર સ્તુતિ દ્વારા ભગવાનની સ્તુતિ કરીશું અને પછી સાંજના 7:30 વાગ્યા સુધી કથાનું આ રસપાન આપણે કરશું। આ રીતનો રોજનો આપણો નિત્ય નિયમ રહેશે। શ્રીમદ ભાગવતજીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાગવતજીના મનોરથી કોઈ પણ હોય, પરંતુ જો એક ચિત્તથી નિત્ય સદા ધ્યાનથી ભગવાન શ્રી કૃષ્ણનું મનમાં વાંગમય સ્વરૂપ લાવી અને ભગવાનની જો આ કથા સાંભળવામાં આવે તો એનાથી તમામ મનોરથ આપણા સદગત થયેલા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો આપ સૌ અત્રે ઉપસ્થિત શ્રોતાજનો જો શક્ય હોય તો 7 દિવસ સુધી આ કથાનું રસપાન કરવું। ભગવાન શ્રી કૃષ્ણની આ કથા એ ભગવાનનું સ્વયં વાંગમય સ્વરૂપ છે। જે સમયે ભગવાને આ પૃથ્વી પરથી પોતાના નિજધામ પરત ફરવાનો નિશ્ચય કર્યો, તે સમયે ભગવાનની પાસે 3 વ્યક્તિઓ ઉપસ્થિત હતા। એક ઉદ્ધવજી હતા, બીજા પાંડવ એટલે કે અર્જુન હતા અને ત્રીજો એમનો સારથી દારૂક હતો। એમાંથી ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો હતો કે હે પ્રભુ, અત્યારે તમે અહીંયા આ પૃથ્વી પર ઉપસ્થિત છો, તેમ છતાં પણ કળિયુગનું આટલું બધું પ્રવર્તમાન થઈ અને લોકોને હેરાન કરી રહ્યો છે, તો હે પ્રભુ, જ્યારે તમે આ પૃથ્વી પર નહીં હોવ ત્યારે અમારા બધાનું શું થશે? ત્યારે ભગવાને ઉદ્ધવજીને આ ભાગવત પોથીની અંદર એમનું પોતાનું વાંગમય સ્વરૂપ અર્પણ કર્યું। ભગવાને કહ્યું કે હું મારા નિજધામ જાઉં છું, પરંતુ મારું આ વાંગમય જે સ્વરૂપ છે એ સ્વરૂપ હું આ ભાગવતજીની અંદર અર્પણ કરું છું। હે ઉદ્ધવજી, હવે તમે અહીંયાથી બદ્રિકાશ્રમ જજો, ત્યાં જઈ અને તમે ભગવાન શ્રી કૃષ્ણમાં મન પરોવજો અને તમારા દ્વારે આવેલા તમામ ભક્તજનોને આ ભાગવત રૂપી વાંગમય સ્વરૂપનું દર્શન કરાવજો। એ ભાગવતજી લઈ અને ઉદ્ધવજી બદ્રિકાશ્રમ આવ્યા। બદ્રિકાશ્રમ આવી અને ત્યાં તેમણે આ ભાગવતજીની સ્થાપના કરી અને ત્યાંથી તેમણે આ ભાગવતનું રસપાન લોકોને કરાવવાનું શરૂ કર્યું। માટે આ ભાગવત રૂપી જ્ઞાન ગંગા ભગવાન શ્રી કૃષ્ણએ કળિયુગની અંદર મનુષ્યોને પોતાનું જીવન સારી રીતે જીવી શકે, કળિયુગનો પ્રભાવ ન પડે, તેમાંથી બચવા માટે આ ભાગવત રૂપી જ્ઞાન ગંગા તમામને અર્પણ કરેલી છે। તો આવો આપણે સૌ સાથે મળી ભગવાનની આ જ્ઞાન રૂપી ગંગાનું રસપાન કરીએ। એક ચિત્તથી, એક મનથી ભગવાનની આ લીલામૃતનું શ્રવણ કરી આપણા શરીરમાં રહેલા તમામ પ્રકારના દુષ્કૃત્યો, દુષ્પ્રાપો એને દૂર કરી અને પવિત્ર આ ગંગામાં સ્નાન કરીએ। શ્રીમદ વેદવ્યાસજી કે જે ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે, તેમણે આ ભાગવતજીની રચના કરી। સૌ પ્રથમ ભાગવત સ્વયં નારાયણે બ્રહ્માજીને કહ્યું હતું અને એ બ્રહ્માજીએ તેના 4 શ્લોકો એટલે કે ચતુશ્લોકી ભાગવત નારદજીને આપ્યું। એ ચતુશ્લોકી ભાગવત નારદજીએ બદ્રિકાશ્રમની જોડે માણા ગામ છે, એ માણા ગામની અંદર વ્યાસ ગુફા છે, ત્યાં વ્યાસ ગુફામાં સ્વયં વ્યાસજીને તેમણે ચતુશ્લોકી ભાગવત આપ્યું અને તે ભાગવતમાંથી વ્યાસજીએ એ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકોનું આ મહાપુરાણની રચના કરેલી છે। આ 18,000 શ્લોકો એટલે શ્રીમદ ભાગવત। આ ભાગવત કથા
એની શરૂઆત કરતા વ્યાસજી મંગલાચરણ કરે છે. આપણે પણ શુભ મંગલાચરણથી આ ભાગવતજીની શરૂઆત કરીએ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર આપણો શીશ જુગાવી ભગવાનને નમસ્કાર કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આહુજાવ પુત્રેતિ તન્મયતયા તર્વો વિનેતુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ નૈમિષે સુતમાસિન મપીવાદ્ય મહામતિમ કથામૃત રસ્વાદ કુશલ શૌનકો બ્રવી. શ્રીમદ ભાગવત મહાપુરાણની શરૂઆતમાં વ્યાસજી શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપનું અહીં વર્ણન વ્યાસજીએ કર્યું છે. સચ્ચિદાનંદ રૂપાય. સચ્ચિદાનંદ શબ્દ છે સત, ચિત અને આનંદ. આ ત્રણ શબ્દ ભેગા થઈ અને એક શબ્દ બને છે જે છે સચ્ચિદાનંદ. જે સદાય આનંદમાં જ રહે છે તેનું નામ છે સચ્ચિદાનંદ. તેવા ભગવાન સચ્ચિદાનંદ આ વિશ્વનું ઉત્પત્તિ, તેનું પાલન અને તેનું લય એટલે કે તેનું પ્રલય, આ ત્રણેય જેની અંદર સમાવિષ્ટ છે. અને જેમના નામનું સ્મરણ કરવાથી જ ત્રણ પ્રકારના તાપ એટલે કે આદિ ભૌતિક, આદિ દૈવિક અને આધ્યાત્મિક, આ ત્રણ પ્રકારના તાપનું જે શમન કરે છે તેવા ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરે છે. શ્રી કૃષ્ણાય નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક સમય શૌનક આદિ ઋષિઓ ભગવત કથાનું રસાસ્વાદન કરાવવામાં મધુર એવા વ્યાસજીને આ શૌનક આદિ ઋષિઓ પ્રશ્ન કરે છે કે હે સૌજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન છે એ કરોડો સૂર્યને સમાન છે. હે વ્યાસજી, અમારું અજ્ઞાન દૂર થાય, અમને ભગવાનની ભક્તિની પ્રાપ્તિ થાય તેવું અમને જ્ઞાન તમે અર્પણ કરો. જ્યારે શૌનકાદિ ઋષિઓએ આવા પ્રશ્ન કર્યા ત્યારે વ્યાસજીએ તેમના પ્રશ્નને દૂર કરવા માટે તેમને સુખ સાગર સહિતનું એક જ્ઞાન મળી રહે તે માટે તેમણે એક ઊંચા આસન પર બિરાજમાન થઈ અને તેમને તેમના પ્રશ્નોનો જવાબ આપવાનું શરૂ કર્યું છે. આ ભાગવત કથા જે છે ને એ ભાગવત કથા એ અલગ અલગ પ્રશ્નોત્તરી છે. આની અંદર શૌનક ઋષિએ સૂતજીને પ્રશ્ન કર્યો છે. શૌનક આદિ જે ઋષિઓ હતા એ કુલ 88,000 ઋષિઓ હતા અને તેઓ એક સમયે એક મોટા વનની અંદર બેઠા હતા, જે વનનું નામ હતું નૈમિષારણ્ય. એક સમયે જ્યારે આ સૂતજી પોતે યજ્ઞ કાર્ય કરી રહ્યા હતા તેવા સમયે આ શૌનક ઋષિ અને તેમણે નારદજીને બોલાવી અને તેમને પ્રશ્ન કર્યો હતો કે હે નારદજી, અમારા મનમાં ઘણી બધી શંકાઓ ઉત્પન્ન થાય છે. આ શંકાઓનું સમાધાન કરવા માટે અમારે સૂતજી પાસેથી જ્ઞાન મેળવવું છે. તો આ જ્ઞાન મેળવવા માટે સારામાં સારી જગ્યા કઈ? ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારી આગળ એક ચક્ર છોડું છું. આ ચક્રની જે ધરીઓ છે એ ધરી
જે જગ્યા પર જઈ અને સંકોચાઈ જાય એ જગ્યા પર બેસી અને તમારે વ્યાસજીની સાથે ભગવત પારાયણ કરવું. એટલે એ ચક્ર નારદજીએ છોડ્યું અને તેની પાછળ આ શૌનકાદી ઋષિઓ ચાલવા લાગ્યા. ચાલતા 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 એક જગ્યાએ આ ચક્ર પહોંચ્યું અને ત્યાં પહોંચી અને ચક્રને જે ચારે બાજુ જે આરાઓ હતી એની ઓરા હતી બધી સંકોચાવા લાગી. એટલે સંકોચન છે એને સંસ્કૃતમાં કહેવાય નિમિષ. એટલે જે જગ્યા પર એ આરા જે ચક્ર હતું એનું સંકોચન થયું એ જગ્યાને આ ઋષિઓએ નામ આપ્યું નૈમિષારણ્ય. અને તે નૈમિષારણ્યમાં બેસી અને આ શૌનક વગેરે જે ઋષિઓ હતા એમણે સૂતજીને પ્રશ્ન કર્યો કે હે સૂતજી, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય? અને આ જે વૈષ્ણવો છે તેમને માયા અને મોહથી છુટકારો મેળવવો હોય તો કેવી રીતે તેમણે આ છુટકારો મેળવવો? વિવિધ ક્લેશોના આક્રાંતથી આ જીવોને શુદ્ધ બનાવવા હોય તો તેના માટે સારામાં સારો ઉપાય શું છે? હે સૂતજી, તમે અમને એવું કોઈ શાશ્વત જ્ઞાન આપો અને એ એવું જ્ઞાન કે જે સૌથી વધારે કલ્યાણકારી હોય અને જે પવિત્ર હોય અને અમારું મન શ્રી કૃષ્ણની સેવામાં પરોવી દે તેવું અમને જ્ઞાન તમે આપો. ત્યારે શૌનકાદી ઋષિઓનો આવો પ્રશ્ન સાંભળી અને સૂતજી કહેવા લાગ્યા કે પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાન શેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ. સૂતજી કહે છે કે હે શૌનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે, તેથી હું વિચાર કરી અને સંપૂર્ણ સિદ્ધાંતો અને સંપૂર્ણ તમામે તમામ જે પુરાણો છે તેનો સાર હવે તમને કહી રહ્યો છું કે જે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરે છે. હું તમને સાધન બતાવું છું કે જે સાધનથી તમે ભક્તિના પૂરમાં તણાવા લાગશો અને ભગવાન શ્રી કૃષ્ણની મુખ્ય પ્રસન્નતાનું જે કારણ છે તે કારણ હવે હું આપ સૌને જણાવી રહ્યો છું. શ્રી સુખદેવજી કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પનો મુખનો કોળિયો થવાના શ્રાપનો સંપૂર્ણ નાશ થાય તેના માટે તેમણે શ્રીમદ ભાગવત એ પરીક્ષિત રાજાને કહ્યું હતું. મનની શુદ્ધિ માટે આના કરતા ઉત્તમ કોઈ સાધન નથી. જ્યારે મનુષ્ય જન્મ જન્માંતરનું પુણ્ય ભેગું કરે, જ્યારે એના આ પુણ્યનો ઉદય થાય ત્યારે જ તેને આવી ભાગવત કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત કળશ લઈ અને સુખદેવજીની પાસે જે પરીક્ષિત રાજા બેઠા હતા તેમની પાસે ગયા અને તે દેવતાઓએ પરીક્ષિત રાજાને એવું કહ્યું કે હે રાજન, અમે તમને આ અમૃત રૂપી કળશ પ્રાપ્ત કરાવીએ છીએ. એ કળશમાં રહેલું અમૃત તમે પી લો, જેથી કરી તમને સર્પ તક્ષક નાગ દંશ કરશે તો પણ તમારું મૃત્યુ થશે નહીં. ત્યારે પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે દેવતાઓ, તમે મને આ શા માટે આપવા માંગો છો? આ અમૃત તમે મને કેમ આપો છો? ત્યારે દેવતાઓ કહેવા લાગ્યા કે અમારું એટલું પુણ્ય નથી કે અમને આ ભાગવત રૂપી જ્ઞાન પ્રાપ્ત થાય, માટે અમે તમને આ અમૃત આપીએ છીએ. તમે આ અમૃત પી લો અને અમને આ ભાગવત રૂપી જ્ઞાન પ્રાપ્ત કરવા દો. ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે દેવતાઓ, મારે અમર થવું નથી, મારે તો આ ભાગવત રૂપી જ્ઞાન જ પ્રાપ્ત કરવું છે. આ સંસારની અંદર કાચ અને મહામૂલ્ય મણી એમાં ખૂબ ફરક છે.
મારા મન આ અમૃત છે, કાચ છે, અને આ ભાગવત રૂપી જે કથા છે એ મહામૂલ્ય મણી સમાન છે. માટે હે દેવતાઓ, મારે તમારી પાસેથી આ અમૃત જોઈતું નથી. સ્વયં પરીક્ષિત રાજા એ વખતે અમૃતનો ત્યાગ કરી અને શુકદેવજીની પાસે આ ભાગવત રૂપી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બિરાજમાન થયા હતા. ત્યારે શુકદેવજીએ પરીક્ષિત રાજાને આ શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન પીરસ્યું હતું. તેમણે કળિયુગમાં ભગવાન રૂપી ભાગવતને વાંચવા અને સાંભળવાથી જ તત્કાળ મોક્ષ થાય છે તેવું સપ્તાહ વિધિ સાથેનું પરીક્ષિત રાજાને જ્ઞાન આપ્યું હતું. સપ્તાહ વિધિ સાથે શ્રવણ કરવાથી નિશ્ચિતપણે આપણને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે અને તેનાથી આપણા જે પિતૃઓ હોય તેમને સ્વર્ગે વાસ મળે છે. જ્યારે સૂતજી આવું કહ્યું કે સપ્તાહ વિધિ પ્રમાણે સપ્તાહનું શ્રવણ કરવું, કથાનું શ્રવણ કરવું, ત્યારે શૌનકજી પ્રશ્ન કરવા લાગ્યા કે હે ઋષિ, આ સપ્તાહ શ્રવણની વિધિ શું છે અને કેવી રીતે અમારે આ કથા સાંભળવી તેનું અમને તમે સવિસ્તાર જ્ઞાન આપો. ત્યારે સૂતજી કહે છે કે હું તમને એક કથા સંભળાવું છું. એક દિવસે વિશાલાપુરીમાં 4 નિર્મળ ઋષિઓ એટલે કે સનત કુમારો એ વિહાર કરતા હતા. ત્યારે તે સનત કુમારોએ નારદજીને જોયા અને નારદજીની પાસે જઈ અને તે સનત કુમારો પ્રશ્ન કરવા લાગ્યા કે હે નારદજી, તમે શા માટે આવા ઉદાસ દેખાઓ છો? તમે ચિંતાતુર લાગો છો અને તમે આટલા ઉતાવળે ક્યાં જઈ રહ્યા છો? અમે તમારું આ આવાગમન જાણવાની ઉત્સુકતા વશ તમને પ્રશ્ન કરીએ છીએ. ત્યારે નારદજી કહે છે કે હું આ સર્વોત્તમ લોક, આ જે તમામ લોક છે તેમાં જે ઉત્તમ લોક છે એવા પૃથ્વી લોક પરથી હું આવી રહ્યો છું. અહીં પુષ્કર, પ્રયાગ, કાશી વગેરે જેવા અનેક તીર્થો આવેલા છે. ગંગા, ગોદાવરી અને નર્મદા જેવી પવિત્ર નદીઓ વિચરણ કરી રહી છે અને હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ જેવા તીર્થો અહીં વિચરણ કરે છે. ત્યાં હું વર્ષોથી ફરી રહ્યો છું. આ તીર્થોમાં હું ફરું છું, પરંતુ આ તીર્થની અંદર મને મનને સંતોષ થાય તેવી શાંતિ ક્યાંય પ્રાપ્ત થતી નથી. આ સમયે અધર્મના સહાયક એવા કળિયુગે સમસ્ત પૃથ્વીને દુઃખી કરી મૂકી છે. સત્ય, શૌચ અને પવિત્રતા, દાન, દયા વગેરે હવે આ પૃથ્વી પરથી પલાયન થઈ રહ્યું છે. તેવા સમયે તીર્થો, નદીઓ વગેરે પર હવે યવનો એટલે કે રાક્ષસોનો અધિકાર થવા લાગ્યો છે. અત્યારે નહીં કોઈ યોગી છે, ના કોઈ ભોગી છે. અહીં કોઈ સિદ્ધિ નથી રહી, કોઈ જ્ઞાન નથી રહ્યું અને કોઈ સત્કર્મ કરનાર વ્યક્તિ પણ હવે રહ્યું નથી. આ પ્રમાણે કળિયુગના દોષોને જોતો જોતો હું આમથી તેમ વિચરણ કરી રહ્યો છું. હે સનત કુમારો, એક સમય હું આમથી તેમ વિચરણ કરતા કરતા યમુનાજીના તટ પર પહોંચ્યો. ત્યાં મેં ભારે આશ્ચર્ય જોયું. મેં જોયું કે ત્યાં એક યુવાન સ્ત્રી છે અને તેના ખોળામાં 2 ગરડા થઈ ગયેલા વૃદ્ધો સૂઈ રહ્યા છે. તે સમયે મેં ત્યાં જઈ અને તે યુવતીને પ્રશ્ન કર્યો કે હે યુવતી, તું તો યુવાન લાગી રહી છે અને તારા ખોળામાં આ 2 વૃદ્ધો કોણ છે? ત્યારે તે યુવતી છે તેણે કહ્યું કે હે મહાત્માજી, હું ખૂબ જ ચિંતામાં ઘેરાયેલી છું. તમારા દર્શન કરતા મને એવું લાગે છે કે મારી આ ચિંતા તમે દૂર કરી શકશો. તમારા આ જે વચનો હું સાંભળી રહી છું તેનાથી મને લાગે છે કે મને મારું જે આ મન છે એ બેચેન થઈ રહ્યું છે. તે મનની
તમામ શંકાઓ જે છે તે તમે દૂર કરી શકો તેવું મને લાગી રહ્યું છે. ત્યારે નારદજી છે તેમણે તે સ્ત્રીને પ્રશ્ન કર્યો કે હે સ્ત્રી, તમે કોણ છો અને આ બંને પુરુષો છે તમારા શું થાય છે? તમારી પાસે આ કમલ નયની દેવીઓ કોણ છે અને તમારા દુઃખનું કારણ જે છે તે મને તમે જણાવો. ત્યારે તે યુવતીએ કહ્યું કે હે મહાત્માજી, મારું નામ ભક્તિ છે અને મારા ખોળામાં જે આ પુરુષો સૂઈ રહ્યા છે તે બંને મારા પુત્રો છે. તેમનું નામ જ્ઞાન અને વૈરાગ્ય છે. ત્યારે નારદજીએ તેમને પ્રશ્ન કર્યો કે તમારા જે આ બંને પુત્રો છે એ તમારાથી વૃદ્ધ કઈ રીતે હોઈ શકે? તમે યુવાન દેખાવો છો અને તમારા બંને પુત્રો છે તે વૃદ્ધ લાગી રહ્યા છે. આવું આશ્ચર્ય કઈ રીતે હોઈ શકે? ત્યારે ભક્તિ કહેવા લાગી કે હે નારદજી, મારો જન્મ દ્રવિડ દેશમાં થયો છે. હું કર્ણાટકમાં જન્મી અને ત્યાં જ મોટી થઈ છું. ક્યાંક ક્યાંક મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં મને સન્માન મળ્યું અને ક્યાંક ક્યાંક મને ગડપણ ઘેરી વળવા લાગ્યું છે. હવે હું જ્યારથી આ વૃંદાવન પ્રદેશમાં આવી છું ત્યારે મારું ગડપણ દૂર થઈ ગયું, પરંતુ મારા વૃદ્ધ પુત્રો હતા તેઓ યુવાન થતા નથી. માટે હે નારદજી, હું તો માં છું, તેમ છતાં પણ હું યુવાવસ્થામાં છું અને આ પુત્રોને જ્યારે હું વૃદ્ધ જોઉં છું ત્યારે મારું મન નિસાસા નાખે છે. આ કારણે હું આશ્ચર્યચકિત ચિત્તથી પોતાની સ્થિતિ પર શોક કરી રહી છું. આપ પરમ બુદ્ધિમાન છો, આપ યોગ નિધિ છો, મને આનું કારણ જણાવો. ત્યારે નારદજી કહે છે કે હે સાધ્વી, જ્ઞાન દ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું હું કારણ જોઈ રહ્યો છું. તમારે વિષાદ કરવો ન જોઈએ. તમે શ્રી હરિનું ધ્યાન કરો, શ્રી હરિ જ તમારું કલ્યાણ કરશે. ત્યારે નારદજી કહે છે, નારદજીએ પોતે પોતાની ધ્યાન અને યોગ સાધનાથી આ જે આશ્ચર્ય બન્યું હતું તેનું કારણ જાણ્યું અને તે કહેવા લાગ્યા કે હે દેવી, તમે સાવધાન થઈને સાંભળો. આ દારૂણ કળિયુગ આવી રહ્યો છે, તેથી સદાચાર, યોગ માર્ગ અને તપ વગેરે લુપ્ત થઈ રહ્યું છે. પૃથ્વી ક્રમશઃ શેષજીની ઉપર ભારરૂપ બનતી જાય છે. એટલે કે આ પૃથ્વી પર હવે ભાર વધવા લાગ્યો છે. અત્યારે કોઈને પુત્રો સહિત તમારું દર્શન થતું નથી. કારણ કે હવે આ કળિયુગમાં ભક્તિ કોઈની પાસે રહી નથી, જ્ઞાન કોઈની પાસે રહ્યું નથી અને જેની પાસે ભક્તિ અને જ્ઞાન ન હોય તેને વૈરાગ્ય ક્યાંથી લાગે? પરંતુ હે દેવી, તમે આ વૃંદાવન ધામમાં આવ્યા છો તેથી તમે તરુણી બની ગયા છો. કારણ કે વૃંદાવનમાં અત્યારે પણ ભક્તિ એવીને યુવાન છે. આ વૃંદાવન જે ધામ છે તે ધન્ય છે અને અહીંયા સર્વત્ર ભક્તિ વિરાજમાન છે. ત્યારે ભક્તિ કહેવા લાગી કે રાજા પરીક્ષિતને આ પાપી કળિયુગે શા માટે રહેવા દીધો? જ્યારે કળિયુગ પરીક્ષિતની સામે આવ્યો ત્યારે તે પરીક્ષિત રાજાએ આ કળિયુગનો નાશ કેમ ના કર્યો? અને એના આવતા જ આ બધી વસ્તુઓનો સાર જાણે કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો છે. કરુણામય શ્રી હરિ પણ આ બધું અધર્મ જોઈ રહ્યા છે. હે નારદજી, આ હરિ શા માટે અમારું કોઈનું કઈ વિચારતા નથી? ત્યારે નારદજી કહે છે કે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડી અને પોતાના પરમ ધામમાં પધારી ગયા તે દિવસે અહીં સમસ્ત સાધનોનો બાધક એવો કળિયુગ આવી ગયો છે. દિગ્વિજયના સમયે જ્યારે પરીક્ષિત રાજા આ પૃથ્વી પર સમગ્ર પૃથ્વીને જીતી લેવાના આશયથી યુદ્ધ કરવા માટે નીકળ્યા તે સમયે તેમની દ્રષ્ટિ પડવાથી કળિયુગ છે તે ખૂબ જ દીનવત એટલે કે ગરીબ થઈ ગયો હતો અને તે સમયે
તે રાજા પરીક્ષિતના શરણે આવ્યો હતો. તેથી રાજા પરીક્ષિતે પોતે ક્ષત્રિય હતા, તેથી તેમણે વિચાર્યું કે શરણે આવેલાનો નાશ ન કરવો જોઈએ, તેથી તેમણે પરીક્ષિતને માર્યો નહીં. આ સમયે લોકો કુકર્મમાં પ્રવૃત્ત છે, તેથી આ બધી જ વસ્તુઓનો ભાર છે એ પૃથ્વી પર હવે વધી રહ્યો છે. તીર્થોમાં અનેક પ્રકારના ઘોર કર્મ કરનારા હવે વધી રહ્યા છે. નાસ્તિક અને નારકી મનુષ્યો પણ આ પૃથ્વી પર વધી રહ્યા છે. અને નાસ્તિકો વધવાથી તીર્થોની અંદર જે સાર રહ્યો હતો તે સાર હવે રહ્યો નથી. તીર્થોનો બધો પ્રભાવ છે તે હવે નષ્ટ થઈ રહ્યો છે. મનુષ્યો પણ હવે તપસ્યાના ઢોંગ કરવા લાગ્યા છે, અને તેથી તપમાંથી પણ હવે સાર નીકળી ગયો છે. સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ જોવા મળતી નથી. આ તો યુગનો સ્વભાવ છે, આમાં કોઈનો પણ દોષ નથી. પરંતુ આ સમયે જે ભગવાન વિષ્ણુની સમીપ એટલે કે ભગવાન વિષ્ણુનું જે ધ્યાન અને ચિંતન કરે છે, તે જ આ કળિયુગમાં સંપૂર્ણ સુખ ભોગવી અંતે પરમ ધામ મોક્ષને પ્રાપ્ત કરે છે. સુતજી કહે છે કે હે શૌનકજી, આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળી અને ભક્તિને આશ્ચર્ય થવા લાગ્યું. અને પછી ભક્તિ છે તે નારદજીને કહેવા લાગી કે હે નારદજી, તમે તો ધન્ય છો. મારું મોટું સૌભાગ્ય છે કે આજે મારો તમારી સાથે ભેટો થયો છે. સંસારમાં સાધુ પુરુષોનું દર્શન એ જ સમસ્ત સિદ્ધોનું પરમ કારણ છે. તમે મંગલમય ભગવાન શ્રી બ્રહ્માના પુત્ર છો. હે નારદજી, હું તમને નમસ્કાર કરું છું. ત્યારે નારદજી કહે છે કે હે ભક્તિ દેવી, તમે કોઈ ખોટી ચિંતા કરશો નહીં. તમે આટલા ચિંતાતુર બનશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળનું તમે ચિંતન કરો. તેમની કૃપાથી તમારા જે આ દુઃખ છે તે તમામ દુઃખ દૂર થશે. એકવાર જ્યારે તમે હાથ જોડીને પ્રશ્ન કર્યો હતો કે હું શું કરું, ત્યારે હે ભક્તિ દેવી, ભગવાને તમને આજ્ઞા કરી હતી કે તમે મારા ભક્તોનું પોષણ કરો. તમે ભગવાનની એ આજ્ઞાને સ્વીકાર કર્યો, અને તેથી શ્રી હરિ તમારી ઉપર પ્રસન્ન થયા છે, અને તમારી સેવા કરવા માટે તમને દાસી રૂપે મુક્તિ અને પુત્રો રૂપે જ્ઞાન અને વૈરાગ્યને પ્રદાન કર્યા છે. ભગવાને કહેલું છે કે જે મનુષ્ય ભક્તિ કરે છે તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને જેને જ્ઞાન મળે તેને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, અને જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થવાથી માણસને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ત્યારે તમે મુક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈ અને આ પૃથ્વી પર આવ્યા છો. સતયુગથી લઈ અને દ્વાપર યુગ સુધી તમે ઘણા આનંદથી રહ્યા છો, કારણ કે સતયુગ, દ્વેતાયુગ અને દ્વાપર યુગ, આ ત્રણ યુગની અંદર ભક્તિ ખૂબ જ પ્રસન્ન હતી, કારણ કે લોકો ભક્તિમય વાતાવરણમાં જીવતા હતા. કળિયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડ રૂપી રોગથી પીડિત થઈ ગઈ છે, અને તે હવે ક્ષીણ થવા લાગી છે, અને તેથી તે મુક્તિ છે તે વૈકુંઠ પાછી ચાલી ગઈ છે. પરંતુ આ જ્ઞાન અને વૈરાગ્ય તમારા પુત્ર હતા, તેથી તેને તમને પકડી રાખ્યા છે, અને તે તમારી પાસે જ રહ્યા છે. પરંતુ આ કળિયુગમાં જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા થવાને કારણે તેઓ હવે ઉત્સાહહીન અને વૃદ્ધ થઈ ગયા છે. જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ ત્રણેય લોકમાં દુઃખ જ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સુતજી કહે છે કે આ રીતે નારદજીએ ભક્તિને સાંત્વના આપી, અને પછી નારદજી ત્યાંથી પોતાની યાત્રાને આગળ વધારી રહ્યા છે. સુતજી કહે છે કે ત્યાર પછી ભક્તિએ નારદજીના કહેવા પ્રમાણે વેદ અને ધ્વનિથી વેદાંત ઘોષ અને વારંવાર ગીતાના પાઠ કરી, અને તે જે એના પુત્રો હતા
તે બંને પુત્રોને જગાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેના બંને પુત્રો છે તે નિંદ્રાધીન અવસ્થામાં છે. ગીતાના પાઠ થકી પણ તેઓ ઉઠી શકતા નથી. થોડી થોડી વારે તેઓ આળસ મરડી ઊભા થાય અને પાછા નિંદ્રા અવસ્થામાં જતા રહે છે. આમની આ નિંદ્રા અને તેનાથી પણ વધારે તેમની આ વૃદ્ધાવસ્થા કેમ કરીને દૂર થાય, તેઓ મનમાં વિચાર રાખી અને નારદજી ફરતા ફરતા બદ્રિકાશ્રમ ધામમાં પધાર્યા છે. ત્યાં તેમને આકાશવાણીના શબ્દો સંભળાવ્યા અને તેમને નારદજીને આકાશવાણીથી ભગવાને કહ્યું કે હે નારદજી, તમે ખેદ ન કરશો. તમારો આ પ્રયાસ જે છે એક સમય નિસંદેહ સફળ થશે. અને હે દેવર્ષિ, તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંત શિરોમણી એવા 4 સનત કુમારોની સાથે મુલાકાત કરાવશે અને તેમની સાથે જ્ઞાનની વાર્તા કરતા કરતા આ જે જ્ઞાન અને વૈરાગ્ય છે તેમની નિદ્રા પણ દૂર થશે અને તેઓ પાછા યુવાવસ્થામાં ફરી જશે. સુતજી કહે છે કે હે શૌનકજી, પછી તો જ્ઞાન અને વૈરાગ્યને ત્યાં છોડી અને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રત્યેક તીર્થમાં જઈ અને ત્યાં માર્ગમાં મળતા જે મુનીશ્વરો હતા તેમને પ્રશ્નો પૂછવા લાગ્યા અને તેમની વાત સૌ સાંભળતા, પરંતુ તેનો કોઈ જવાબ આપી શકતું ન હતું. ત્યારે નારદજી ચિંતાતુર થઈ અને બદ્રિકાશ્રમ પહોંચ્યા અને ત્યાં આવી અને તેમને જ્ઞાન અને વૈરાગ્યને ફરીથી સજીવન કરવા માટે તેમણે નિશ્ચય કર્યો કે હવે હું તપ કરીશ. આવું મનમાં વિચારી તેઓ જ્યાં આગળ વધ્યા ત્યાં જ તેમને કરોડો સૂર્ય જેવા દૈદીપ્યમાન એવા સનત કુમારોનો ભેટો થયો. સનત કુમારોને જોઈ નારદજીએ તેમને નમસ્કાર કર્યા અને નારદજી તેમને પ્રશ્ન કરવા લાગ્યા છે કે હે મહાન યોગી, તમે તો બુદ્ધિમાન અને મહાન તપસ્વી છો. તમે દેખાવમાં તો 4-5 વર્ષના બાળક જેવા લાગો છો, પરંતુ તમે અમારા પૂર્વજોના પણ પૂર્વજ છો. તમે હંમેશા વૈકુંઠ ધામમાં નિવાસ કરો છો. મારું આ જીવન ધન્ય છે કે મારા આ જીવન કાળ દરમિયાન મને તમારા દર્શન કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. તમે સ્વભાવથી દયાળુ છો, તેથી તમે મારા પર કૃપા કરો અને મને કહો કે આ જ્ઞાન અને વૈરાગ્યનું વૃદ્ધત્વ કઈ રીતે દૂર કરી શકાય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળે અને કઈ રીતે બધા જ વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય. નારદજીના આવા પ્રશ્નો સાંભળી અને જે સનકાદી ઋષિઓ હતા તેઓ કહેવા લાગ્યા કે હે નારદજી, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ અને સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ, આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ પ્રત્યેનો સંકેત કરે છે. પંડિતોએ જ્ઞાન યજ્ઞને સત્કર્મનો સૂચક માન્યો છે અને તે જ્ઞાન યજ્ઞ એટલે શ્રીમદ ભાગવત કથાનું પારાયણ, જેનું ગાન શુકદેવજી આદિ ઋષિઓએ કર્યું છે. તેનો શબ્દ સાંભળતાથી જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ પ્રાપ્ત થશે. આનાથી જ્ઞાન અને વૈરાગ્યનો કષ્ટ દૂર થશે અને તેમાંથી ભક્તિને ખૂબ જ આનંદ પ્રાપ્ત થશે. ત્યારે નારદજી કહે છે કે હે સનકાદી ઋષિઓ, મેં વેદ, વેદાંત, ગીતાના પાઠ આ વગેરેથી મેં આ બંને જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં હું નિષ્ફળ રહ્યો છું. આવી સ્થિતિમાં તેઓ ભાગવત સાંભળવાથી કેવી રીતે જાગી જશે? ત્યારે સનકાદી કહે છે કે શ્રી ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે. આ ભાગવત પુરાણ વેદોના તુલ્ય છે. શ્રી વેદ વ્યાસે આને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે. ત્યારે નારદજી કહે છે
કે હવે હું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે શ્રી સુખદેવજીએ કહેલા ભાગવત શાસ્ત્રની કથા વડે પ્રયત્ન પૂર્વક ઉજ્જવળ જ્ઞાન યજ્ઞ કરીશ. પરંતુ હે સનકાદી, મને આ જ્ઞાન યજ્ઞ કરવા માટે યોગ્ય જગ્યા કઈ છે, કયું સ્થાન તેના માટે ઉત્તમ છે, તે સ્થાન તમે મને જણાવો. આ સુખ શાસ્ત્રનો જે મહિમા છે તે મહિમા તમે મને કહો. તમે એ પણ કહો કે આ શ્રીમદ ભાગવતની કથા કેટલા દિવસોમાં સાંભળવી અને તેને સાંભળવાની વિધિ શું છે. ત્યારે સનકાજી કહે છે કે હે નારદજી, હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે. ત્યાં અનેક ઋષિઓ અને દેવતાઓ વાસ કરે છે અને સિદ્ધો પણ તે ઘાટનું સેવન કરે છે. ત્યાં જાત જાતના વૃક્ષો, લતા, પર્ણ, પાંદડા વગેરે છે અને તે ઘાટ ખૂબ જ સઘન છે. અને ત્યાં કોમળ નાની એવી રેતી પથરાયેલી છે. ત્યાં તમારે આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવો જોઈએ. સુતજી કહે છે, આ રીતે નારદજીની સાથે સનકાદી વગેરે શ્રીમદ ભાગવત કથામૃતનું રસપાન કરવા ગંગાજીના કિનારે પહોંચ્યા છે. તે સમયે તેઓ જ્યારે ગંગા તટે પહોંચ્યા ત્યારે ભૂલોક, દેવલોક અને બ્રહ્મલોક, આ સગળે લોકના દેવતાઓ પણ ત્યાં પધારી ચૂક્યા છે. અને જે વિષ્ણુ ભક્તો હતા, ભગવત કથાના જે રસિકજનો હતા, તેઓ પણ ત્યાં પધારી ચૂક્યા છે. આ કથાનું રસપાન કરવા માટે ભૃગુ, વશિષ્ઠ જેવા ઋષિઓ પણ પહોંચી ચૂક્યા છે. અને આ બધા જ મુખ્ય મુનિજનો પોતપોતાના પુત્રો, પત્ની, શિષ્યો વગેરેને લઈ અને ત્યાં પહોંચી ચૂક્યા છે. ગંગા વગેરે નદીઓ, પુષ્કર વગેરે તીર્થો, કુરુક્ષેત્ર જેવા ક્ષેત્ર, 10 દિશાઓ, દંડક, વન, હિમાલય, પર્વત વગેરે પણ ત્યાં કથા સાંભળવા પહોંચી ચૂક્યા છે. હવે કથા સાંભળવા માટે દીક્ષિત થઈ અને શ્રી કૃષ્ણ પરાયણ સનકાદી ઋષિ નારદજી આપેલા શ્રેષ્ઠ આસનો પર વિરાજમાન થયા છે. અને તે સમયે શ્રોતાઓ છે તેઓ તે મુનિઓની સ્તુતિ કરવા લાગ્યા છે. ગંગાદ્યસરિતસ્તત્ર પુષ્કરાદિ સરાંસી ચ ક્ષેત્રાણિ ચ દિશા સર્વા દંડકાદિવનાનિ ચ નાગદયો યયુસ્તત્ર દેવગંધર્વ દાનવા ગુરુત્વા તત્ર નાયાતાન ભૃગુ સંબોધ્ય ચાનય. એક બાજુ આ ઋષિગણો, એક બાજુ દેવગણો, એક બાજુ વેદો અને ઉપનિષદો, એક બાજુ તીર્થો, એક બાજુ સ્ત્રી અને નાના બાળકો, અને તે તમામ બેસી ગયા છે. અને તેઓ જય જયકાર સાથે ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. ત્યારે શંખના મધુર ધ્વનિ વાગવા લાગ્યા છે. અને કેટલાક શ્રેષ્ઠ દેવો તો વિમાનો પર ચડી અને ત્યાં પહોંચી રહ્યા છે. અને ત્યાં બેઠેલા જે લોકો છે તેમના પર કલ્પ વૃક્ષના પુષ્પોની વર્ષા કરવા લાગ્યા છે. સનકાદી કહે છે કે હવે અમે તમને ભાગવત શાસ્ત્રનો મહિમા વર્ણન કરી રહ્યા છીએ. આના શ્રવણ માત્રથી પણ મનુષ્યને મુક્તિ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં 18,000 શ્લોક, 12 સ્કંદ છે. અને આ ગ્રંથ શ્રી સુખદેવજી અને રાજા પરીક્ષિતનો સંવાદ છે. જે કોઈ ઘરમાં દરરોજ શ્રી ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થ રૂપ બની જાય છે. જે લોકો તે તીર્થમાં રહે છે તેમના સઘળા પાપો છે તે દૂર થાય છે. અને જો તમે પરમ ગતિ મેળવવા ઈચ્છતા હો તો તમારે આ ભાગવતજીના એક શ્લોક ન ફાવે તો અડધો શ્લોક ન ફાવે તો 5 શ્લોકનું પણ રોજ પઠન કરવું જોઈએ. જે મનુષ્ય આ ભાગવતજીના દરરોજ અડધો અથવા ચતુર્થાંશ શ્લોક પણ જો બોલે છે તો તેને તે શ્લોક થકી રાજસૂય યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે.
જે મનુષ્ય અંતકાળે શ્રી ભાગવતનું આ કથા શ્રવણ કરે છે તેના પર પ્રસન્ન થઈ અને ભગવાન તેમને વૈકુંઠ ધામ લઈ જાય છે. હે નારદજી, તમે ખૂબ જ બુદ્ધિમાન અને યોગ નિધિ છો. તમે પ્રયત્ન પૂર્વક આ કથાનું શ્રવણ કરો. આને સાંભળવાના દિવસોનો કોઈ નિયમ નથી અને આને તો તમે રોજ સાંભળી શકો છો, પરંતુ આ કથા સત્ય ભાષણ અને બ્રહ્મચર્યના પાલન પૂર્વક હંમેશા સાંભળવી જોઈએ. આ કળિયુગમાં આવું બનવું ખૂબ જ કઠિન છે. માટે શુકદેવજીએ પરીક્ષિતને જે વિધિ કહી હતી તે વિધિ હવે હું તમને જણાવું છું. શુકદેવજીએ પરીક્ષિત રાજાને જે સપ્તાહ વિધિથી સપ્તાહ સંભળાવી હતી તે વિધિ હવે હું તમને કહી રહ્યો છું. આમ કહી જે સનત કુમારો હતા તે નારદજીને સપ્તાહ શ્રવણની હવે વિધિ સમજાવી રહ્યા છે. ત્યારે આ વિધિ ખાલી સાંભળવાથી જે ભક્તિ હતી તે ભક્તિ પ્રસન્ન થવા લાગી અને કહેવા લાગી કે હું આ કળિયુગમાં નષ્ટપ્રાય થઈ રહી હતી અને તમે આ કથામૃતનું સિંચન કરી મને હવે ફરીથી પહેલા જેવી પુષ્ટ કરી દીધી છે. માટે હવે તમે મને એ જણાવો કે હું ક્યાં રહું. ત્યારે ભક્તિ જે છે તેમને ભગવાને કહ્યું કે હે ભક્તિ દેવી, તમે મારા ભક્તોના હૃદયમાં નિવાસ કરો. તેમ કહી ભગવાને ભક્તિનું ભક્તના હૃદયમાં વાસ કર્યો છે. સુતજી કહે છે કે હે મુનિવર, તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ જોઈ અને ભગવાન પણ આ કથા જ્યાં થઈ રહી છે તે જગ્યાએ સ્વયં પધાર્યા છે. ત્યાં ભગવાનના નિત્ય લોક નિવાસી લીલા પરિકર એવા ઉદ્ધવજી પણ ત્યાં ગુપ્ત સ્વરૂપે આવી અને બિરાજમાન થઈ ગયા છે. ત્યારે સનકાદી કહે છે કે જેઓ હંમેશા જાત જાતના પાપ કરે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને ખોટા ઊંધા માર્ગે જેઓ ચાલી રહ્યા છે, ક્રોધાગ્નિથી જેઓ બળી રહ્યા છે, તેઓ આ કળિયુગમાં સપ્તાહ શ્રવણના યજ્ઞથી પવિત્ર બને છે. હે નારદજી, તમને એક પ્રાચીન ઇતિહાસ કહું છું. પહેલાના સમયે તુંગભદ્રા નામની એક નદી હતી. તે નદીના કિનારે એક સુંદર નગર હતું. તે નગરમાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને આત્મદેવને એક પત્ની હતી. તેનું નામ હતું ધુંધુલી. પરંતુ તે ધુંધુલી હતી એ ખૂબ જ કચિયાખોર અને કંજૂસ હતી અને તેની પાસે જેટલું પણ ધન હતું તે બધું ધન તે ભોગ વિલાસ કરવામાં વાપરતી હતી. તેને દીકરો કે દીકરી કઈ સંતાન સુખ હતું નહીં. તેથી તે બ્રાહ્મણ હતો તે ખૂબ જ ચિંતાતુર જણાતો હતો. તે બ્રાહ્મણ રોજ ચિંતા કરતો કે મારી પત્નીને કોઈ સંતાન નથી, મારી આટલી બધી જે સુખ અને સાહેબી છે આ બધું સુખ કોણ ભોગવશે. ત્યારે એક દિવસે દુખી થઈ અને તે બ્રાહ્મણ તેનું ઘર છોડી અને વનમાં નીકળી ગયો. એક સમયે વનમાં ચાલતા ચાલતા બપોરે તેને ખૂબ જ તરસ લાગી અને જેવી તરસ લાગી તેને સામે તળાવ જોયું અને તે તળાવના કિનારે પહોંચ્યો. ત્યાં જઈ તેણે જળપાન કર્યું, પાણી પીધું અને તેના મનમાં પ્રશ્ન આવ્યો કે મારા ઘરમાં મારો કોઈ સંતાન નથી, મારી જે સંપત્તિ છે એ સંપત્તિ ખોટા રસ્તે વપરાઈ રહી છે, માટે હવે મારે હવે જીવવું નથી. તેમ વિચારી અને તે જે તળાવ હતું તેમાં તે મરી જવા તૈયાર થયો. તે જ સમયે એક સંન્યાસી ત્યાં ફરતા ફરતા આવ્યા અને તે સંન્યાસી તે બ્રાહ્મણને પૂછવા લાગ્યા કે હે બ્રાહ્મણ, તું કેમ રડે છે? આટલી બધી ચિંતાતુર કેમ દેખાઈ રહ્યો છે? તારા દુઃખનું કારણ મને જણાવો. ત્યારે તે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે મહારાજ, હું મારા
પૂર્વ જન્મના કરેલા પાપોથી દુખી થયો છું. હું એટલો દુખી છું કે મારે કોઈ સંતાન નથી અને તેના કારણે મને મારું ઘર સૂનું સૂનું લાગે છે. માટે હું મારા દુઃખનો ત્યાગ કરી અને મારો જીવ ત્યાગ કરવા માટે આ તળાવના કિનારે આવ્યો છું. જ્યારે હું આવો અભાગ્યો અને પુત્ર વિહીન છું તો હવે મારે જીવન જીવીને શું કરવાનું? ત્યારે તે સંન્યાસી હતા તે કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ, આ સંતાન પ્રાપ્તિનો જે મોહ છે ને એ મોહ તું છોડી દે, કારણ કે તારા ભાગ્યમાં સંતાન યોગ લખ્યો નથી. ત્યારે તે બ્રાહ્મણ હતો તે કહેવા લાગ્યો કે હે દેવ, મારા જીવનમાં સંતાન પ્રાપ્તિ યોગ હોય કે ના હોય, પરંતુ મને સંતાન પ્રાપ્ત થાય તેવું વરદાન તમે મને આપો. આત્મદેવ હતો એ સંન્યાસીની આગળ જીદ કરવા લાગ્યો. ત્યારે તે સંન્યાસી હતા તેમણે આ બ્રાહ્મણનો દ્રઢ આગ્રહ જોઈ અને તેને એક ફળ આપ્યું. સંન્યાસીએ કહ્યું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે, તેનાથી તને એક પુત્ર પ્રાપ્ત થશે. તેથી તે આત્મદેવ એ સંન્યાસી આપેલું જે ફળ હતું તે ફળ લઈ અને તેના ઘેર પહોંચ્યો. તેની પત્નીને આવીને કહ્યું કે હું સંતાન પ્રાપ્ત થાય તેના માટે એક ફળ લાવ્યો છું, આ ફળ તું ખાઈ લેજો. તેને જોડે રહી અને તે ફળ ખવડાવ્યું નહીં. એ ફળ આપી અને તે ત્યાંથી નીકળી ગયો. આ બાજુ ધુંધુલી હતી તે વિચારવા લાગી કે જો હું આ ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે, અને ગર્ભ રહે ત્યારે 9 મહિના સુધી ખૂબ જ યાતનાઓ વેઠવી પડે, અને એ બધી યાતના વેઠે કોણ? આવા મનમાં જાત જાતના કુતર્ક કરવા લાગી અને છેલ્લે તેણે તે ફળ ખાધું નહીં. અને એક દિવસે તે ફળ મૂકી રાખ્યું. એક દિવસે તે ધુંધુલીની બહેન હતી એ બહેન તેના ઘરે આવી. ત્યારે ધુંધુલીએ તેને આખી વાત કહી. ત્યારે તેની જે બહેન હતી એણે કહ્યું કે તું એક કામ કર, હું સગર્ભા છું, જ્યારે મારે પુત્રનો જન્મ થશે ત્યારે હું તને આ પુત્ર આપી દઈશ, અને એના બદલામાં તું મારા પતિને થોડા ઘણા કંઈ પૈસા આપજે, એટલે એ માની જશે. અને આ ફળ છે એ તું તારા ગમાણમાં રહેલી જે ગાય છે એ ગાયને ખવડાવી દે. તેમ કહી તે ધુંધુલીએ તે ફળ હતું તે ગાયને ખવડાવી દીધું, અને પોતાના ઘરમાં જેમ તે સગર્ભા હોય તેઓ દોડ અને પાખંડ કરવા લાગી. થોડો સમય થયો અને જ્યારે આ વાતને 8 મહિનાનો સમય વીતી ગયો ત્યારે જે ધુંધુલી હતી તેની બહેનના ઘરે એક પુત્રનો જન્મ થયો. ત્યારે જે તેની બહેન હતી તે તેના પતિને મનાવી અને જેનો પુત્ર હતો તે અહીંયા ધુંધુલીને લાવી અને આપી દીધો. આત્મદેવને ધુંધુલીએ કહ્યું કે આપણા ઘરે પુત્રનો જન્મ થયો છે. આત્મદેવે જ્યારે તે પુત્રને જોયો ત્યારે તેમને થોડું આશ્ચર્ય થયું, કારણ કે તે પુત્ર હતો ને એ સામાન્ય કરતા થોડો મોટો દેખાઈ રહ્યો હતો. ત્યારે આત્મદેવે પ્રશ્ન કર્યો કે આપણા ઘરમાં એક તો સમય પહેલા પુત્રનો જન્મ થયો અને તેમાં પણ આ પુત્ર મોટો લાગી રહ્યો છે, આનું કારણ શું છે? ત્યારે ધુંધુલીએ તેને જેમ તેમ વાતોમાં ફેરવી અને તેને વાત પોતાની મનાવડાવી દીધી કે આપણો જ પુત્ર છે. ત્યાર પછી આ વાતને 2 મહિના જેવો સમય ગયો અને તેના ગમાણમાં જે ગાય હતી ને તે ગાયે પણ પુત્રને જન્મ આપ્યો. કારણ કે જે મુનિ હતા તેમણે તેને જે ફળ આપ્યું હતું તે ફળના કારણે તે જે ગાય હતી તેના ગર્ભમાં પણ પુત્ર હતો અને તે પુત્રનો જન્મ થયો. આત્મદેવ હતા તેમણે જોયું તો તેમને લાગ્યું કે આ કોઈ દૈવી પુરુષ હશે,
અને તેના કાન જે હતા તે ગાયના કાન જેવા હોવાથી તેનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું. અને આ ધુંધુલી હતી તે ધુંધુલીએ તેના પુત્રનું નામ પાડ્યું ધુંધુકારી. સમય જવા લાગ્યો. ધુંધુકારી અને ગોકર્ણ છે મોટા થવા લાગ્યા. ધુંધુકારી જે હતો તે પાપ કર્મો કરવા લાગ્યો. આ પૃથ્વી પર જેટલા પણ પાપ કર્મ છે એ બધા જ પાપ કર્મ આ ધુંધુકારી કરતો હતો. ચોરી કરવી, લોકોનું અન્ન છે એ બધું પડાવી લેવું, લોકોના ઘરોમાં આગ લગાડવી, આવા બધા દુષ્કૃત્યો તે કરવા લાગ્યો. ધીમે ધીમે તે ધુંધુકારી મોટો થવા લાગ્યો અને જ્યારે તે મોટો થયો ત્યારે તે વારાંગનાઓનો સંગ કરવા લાગ્યો. પોતાના ઘરમાં જે કંઈ પણ ધન ધાન્ય હોય તે બધું લઈ જઈ અને તે પેલી વારાંગનાઓને આપવા લાગ્યો. અને જ્યાં હોય ત્યાં રાજાના મહેલોમાં વગેરે જગ્યાએ ચોરી કરતો, ખાતરો પાડતો અને બધું લઈ અને તે વારાંગનાઓને આપવા લાગ્યો. આ બાજુ જે ગોકર્ણ હતા તે ગોકર્ણજી એ ગાયના ગર્ભમાંથી જન્મ થયેલો હોવાથી જન્મથી જ તેઓ દૈવત્વને પ્રાપ્ત થયા હતા. તેથી તેઓ આ બધું સહન ન કરી શક્યા અને તેઓ ઘર છોડી અને જંગલમાં નીકળી ગયા. ધીમે ધીમે આ ધુંધુકારી હતો તે ઘરના વાસણો હતા એ વાસણો પણ ચોરી લેવા લાગ્યો અને તેના માતા અને પિતાને પણ મારવા લાગ્યો. તેથી આત્મદેવ હતા તેમણે કહ્યું કે સાચે જ જે આ ઋષિએ કહ્યું હતું કે તારો આ પુત્ર છે એ તારો નાશ કરશે, માટે તેમણે એવું વિચાર કરી અને ઘરનો તેમણે પણ ત્યાગ કર્યો. અને આ ધુંધુલી અને ધુંધુકારી તેના ઘરમાં રહેવા લાગ્યા. એક સમય આવ્યો કે આ જે ધુંધુકારી હતો તેણે તેની માને પણ મારી અને કાઢી મૂકી. ઘરમાં જે કંઈ પણ વાસણો હતા, જે કંઈ પણ દ્રવ્ય હતું એ બધું દ્રવ્ય છે એ બધું લઈ અને વેચી માર્યું. આ બધું વેચી રાજાના ખજાનામાં ચોરી કરી અને બધું ચોરેલું દ્રવ્ય જે હતું એ બધું દ્રવ્ય લઈ અને પેલી વારાંગનાઓને એણે આપી દીધું. વારાંગનાઓ વિચારવા લાગી કે આ રાજાનું ધન ચોરીને લાવ્યો છે, જો કોઈક દિવસ આપણે આ રાજાના હાથે પકડાઈ જશે તો રાજા આપણને પણ દંડ કરશે. તેઓ વિચાર કરી અને તેમણે જમવામાં ધીમે ધીમે તે ધુંધુકારીને ઝેર આપવાનું શરૂ કર્યું. અને એક સમય આવ્યો કે ધુંધુકારી આ ઝેર ખાતા ખાતા એક દિવસે તે મૃત્યુને પ્રાપ્ત થયો. જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે તે પ્રેત યોનિમાં ગયો અને તે પ્રેત યોનિમાં નરક જેવી યાતનાઓ ભોગવવા લાગ્યો. આ બાજુ તેની જે માતા હતી ધુંધુલી તે પણ તેનું શરીર વૃદ્ધ થયું અને અંતે તે પણ મૃત્યુને પામી. તેનું જે ઘર હતું એ બધું ખેદાન મેદાન થઈ ગયું. એક સમયે ગોકર્ણજી ફરતા ફરતા તેમના ઘરે આવ્યા. તેમને વિચાર આવ્યો કે લાવ હું મારા ઘેર જઈને જોઉં તો ખરા, મારા માતા પિતા શું કરે છે, મારો ભાઈ શું કરે છે. તેઓ વિચારતા વિચારતા તેઓ તેમના ઘેર પહોંચ્યા. ઘરે જઈને જોયું તો ઘર તો તૂટેલું હતું, ઘરમાં કંઈ બચ્યું ન હતું. તેથી ઘરની બહાર એક ખાટલો ઢાળી અને ખાટલામાં તેઓ સૂતા હતા. ખૂબ જ રાતનો સમય થયો અને તે સમયે ધુંધુકારીએ જોયું કે મારા ઘરના આંગણામાં કોઈ આવીને સૂતું છે. તેથી તે આવી અને વિકરાળ રૂપ ધારણ કરી અને ગોકર્ણજીને બીવડાવવા લાગ્યો. ગોકર્ણજી કહેવા લાગ્યા કે હે પ્રેતાત્મા, તું કોણ છે? શા માટે આવા વિકરાળ રૂપો ધારણ કરી અને મને બીક અપાવે છે? જ્યારે ગોકર્ણજી આવો પ્રશ્ન કર્યો ત્યારે તે ધુંધુકારી હતો તે મોટે મોટેથી રડવા લાગ્યો. રોતા રોતા કહેવા લાગ્યો કે હે ભાઈ, હું તારો નાનો ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે. મેં મારા પોતાના જ દોષથી પોતાનું બ્રાહ્મણત્વ ત્યાગ કર્યું હતું અને મારા જ કુકર્મના કારણે મારી આ દશા થઈ છે. હું પ્રેત યોનિમાં સબડી રહ્યો છું. તું કંઈક ઉપાય કરી અને મને આમાંથી મુક્તિ અપાવો.
ત્યારે ગોકર્ણજીએ ધુંધુકારીને કહ્યું કે હે ધુંધુકારી, તમારા કલ્યાણ માટે અને તમને મોક્ષ મળે તેના માટે તો મેં ગયાજી જેવા ક્ષેત્રોમાં જઈ અને ખૂબ જ તર્પણ અને પિતૃભક્તિ કરાવી છે, તો પછી તમારો શા માટે ઉદ્ધાર ન થયો? मैं बद्रिकाश्रम में गयो तो त्या पण मैं तर्पण कराव्યું હતું। હું સિદ્ધપુર ક્ષેત્રમાં ગયો ત્યાં પણ મેં તર્પણ કરાવ્યું। રામેશ્વર ક્ષેત્રમાં ગયો ત્યાં પણ મેં તર્પણ કરાવ્યું। કહેવાય છે કે આ બધી જગ્યાએ જો તર્પણ કરવામાં આવે પિતૃઓનો મોક્ષ ત્યાંથી ચોક્કસ થાય છે। ત્યારે આ ધુંધુકારી છે કહેવા લાગ્યો કે ભાઈ, મેં એટલા બધા પાપ કર્મ કર્યા છે કે આ બધા તીર્થોમાં જઈ અને તમે મારા માટે ગમે તેટલી વિધિ વિધાન કરાવો તો પણ મને મોક્ષ મળે તેમ નથી। માટે મને મોક્ષ મળે તેવું તમે કંઈક બીજો ઉપાય વિચારો। પ્રેતની આવી વાત સાંભળી અને ગોકર્ણજીને મોટું આશ્ચર્ય થયું। ત્યારે તેઓ છેલ્લે એવું કહેવા લાગ્યા કે ચાલ ભાઈ, ચિંતા ન કરીશ, તારા માટે હું કંઈક તારો ઉપાય થાય, તારી મુક્તિ થાય તેવો હું ઉપાય ચોક્કસ કરીશ। આવું વિચારી અને ગોકર્ણજી પોતાના તપોબળમાં, પોતાનું જે તપોબળ હતું તેનાથી તેમણે આ સમયને રોકી લીધો। સમયને જેવો રોક્યો ત્યારે અને કહેવા લાગ્યા કે ભગવાન, આપ તો આ સગળા સંસારના સાક્ષી છો, હું આપને નમસ્કાર કરું છું। હે પ્રભુ, મારા ભાઈની કોઈ એવું સાધન બતાવો કે જેનાથી તેની મુક્તિ થાય। ત્યારે ગોકર્ણજીની પ્રાર્થના સાંભળી અને સૂર્યદેવ હતા તેમણે ગોકર્ણજીને કહ્યું કે હે ગોકર્ણજી, તમારા ભાઈના મોક્ષ માટે તમે શ્રીમદ ભાગવત કથા કરો, તેના મુક્તિ માટે તમે ભાગવત સપ્તાહનું પારાયણ કરો અને તેનાથી તમારા ભાઈનો મોક્ષ થશે। સૂર્યનારાયણનું આવું ધર્મમય વચન હતું તે સાંભળી અને ગોકર્ણજીએ નિશ્ચય કર્યો કે હવે હું આ ભાગવત કથા કરીશ। અને તેમ વિચાર કરી તેમણે એક સ્થાન નક્કી કર્યું અને તે સ્થાનની અંદર જે તેમના ધર્મમય ભક્તિમય ભક્તો હતા તેમને ત્યાં બોલાવી અને તેમને શ્રીમદ ભાગવતની શરૂઆત કરી। જ્યારે ગોકર્ણજી વ્યાસપીઠ પર બિરાજમાન થયા તે સમયે ધુંધુકારી પણ ત્યાં પહોંચ્યો, પરંતુ તેણે ત્યાં તેને બેસવાનું સ્થાન જોયું નહીં, તેથી તે એક વાંસનો જે દંડો હતો તે વાંસમાં જઈ અને તેણે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું। વાયુ રૂપ હતો તેના કારણે તે કોઈને દેખાયો નહીં અને તે વાંસના જે સાંઠો હતો તેની અંદર વિરાજમાન થયો। ગોકર્ણજી હતા તેમણે એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યો અને પહેલા સ્કંદથી સ્પષ્ટ સ્વરે કથા સંભળાવવાની શરૂઆત કરી। મને થોડી કમરની તકલીફ છે, એટલે જ આપણે બહાર આવી ગયું તમે બેસવાનું તો વાંધો નહીં। આગળ આવી જાઓ, થોડો આવી જાઓ, હા કાચું ચાલતા કે
શોધવાનું નથી હો, પતી પૂરી જાય. ના થાય. કારણ કે આ સાંભળવી પડે અને આ નસીબદાર હોય ને એને સાંભળવા મળે એટલે આપણે અહીં જ છે એટલે દરરોજ 3 થી 6 અહીં જ બેસીએ.